વાહ વાયા ને ઉમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર રમવા આવો સુનિર્વર શામળિયા. પણ આજે શામળિયો રમવા માટે નહીં, આજે શામળિયો આવવાનો છે હાલચાલ પૂછવા મારા ને તમારા, અને એની સાથે સાથે આશીર્વાદ આપવા કે બધું જ સુખી સરભર રહે અને બધા જ હંમેશા ખુશાલ રહે. કારણ કે કોટે મોર ટહુક્યા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળે. એટલે આવી અષાઢી બીજ, અને અષાઢી બીજ જ્યારે આવે એ નગરચર્યા એ જગતનો નાથ જગન્નાથ નીકળે, અને એ વખતે જ્યારે આશીર્વાદ આપવા માટે સ્વયં કૃષ્ણ પરમાત્મા જગન્નાથ સ્વરૂપે ભાઈ બહેન સાથે નીકળતા હોય ત્યારે સુરોનો સથવારો હોય તો સોનામાં સુગંધ ભળે, અને એ જ સોનામાં સુગંધ જેમનો કંચન જેવો કંઠ છે. નારણભાઈ ઠાકર આપણી સાથે છે. નારણભાઈ, સ્વાગત છે આપનું. જય જગન્નાથ. જય જગન્નાથ. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. ધન્યવાદ આપ સૌનો. અને નુપુરભાઈ બહુ સારી વાત કરી કે જગન્નાથ ભગવાન એટલે કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવાય જેમને. અને એક આપણે લોકગીત છે, આપણું એક ગીત છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એના તો કેટલા અસંખ્ય નામો છે, એના કયા નામથી આપણે એનો ભજન ગાઈએ, એના ગુણગાન ગાઈએ, એની આરાધના કરીએ. પણ એમ એક આપણે જગન્નાથ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્મા, એને આપણે યાદ કરવા, એની આરાધના કરવા આપણે ભેગા થયા છીએ. ત્યારે ન્યૂઝ સંદેશના માધ્યમથી સર્વે દર્શકોને જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ડાકોરનો ઠાકર કહીએ, ભગવાન શામળાજી કહીએ, ભગવાન કૃષ્ણ પરમાત્મા કહીએ, કે એને કયા નામે આપણે એની આરાધના કરીએ, એને ભજીએ. એમ જગન્નાથ ભગવાનની જ આપણે જ્યારે વાત કરીએ છીએ, એના સ્વરૂપને યાદ કરીએ છીએ, ત્યારે શરૂઆતમાં જ આપણે જગન્નાથ ભગવાનથી શરૂઆત કરીએ. પછી આપણે કૃષ્ણ ભક્તિના આમ તો 33 કોટી દેવી દેવતાઓને આપણે પૂજન કરીએ છીએ, એને આરાધના કરીએ છીએ, એને માનીએ છીએ. પણ સૌથી વધારે સાંકેતિક ભાષામાં, લોકગીતોની ભાષામાં, ભજનોની ભાષામાં જેટલી પણ આપણી બધી પરંપરાઓ છે, એમાં સૌથી વધારે જો કોઈ ગવાણો તો મારો કાનુડો છે, ઠાકર છે, કૃષ્ણ પરમાત્મા છે. એમ એના એવા અનેરા ભજનો આપણે સાંભળીએ છીએ રોજ, અને આપણે એને પણ આપણે વાગોળશું, એને પણ એ શબ્દો દ્વારા એની આરાધના કરશું. તો જગન્નાથ ભગવાનથી આપણે શરૂઆત કરીએ. સાયરામ દવે કે ખૂબ મોટું આપણે ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું નામ કહી શકીએ. ખૂબ સારા એવા કવિ, પ્રખર લોક સાહિત્યકાર, અને એમની ક્રાંતિની શું વાત કરવી એના શબ્દો દ્વારા. એની ક્રાંતિ અને કૃષ્ણ ભક્તિના ભજનો હોય, જગન્નાથના ભજનો હોય, શિવના ભજનો હોય, પરશુરામને યાદ કરવા હોય, કે પછી કોઈ પણ આપણા દેશના રાષ્ટ્રને યાદ કરવા માટેના ગીતો હોય, તો એવા બધા ઘણા બધા ગીતો સાયરામે લખેલા છે. તો એવા સાયરામ દવેની 2 રચનાઓ દ્વારા આપણે જગન્નાથની આરાધના કરીએ. તો ભગવાન જગન્નાથ એટલે કૃષ્ણ અવતાર કહેવાય. ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ, ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ, જીવન યશોમતી નંદ કે નમો કૃષ્ણ વ્રજ નમો કૃષ્ણ વ્રજ ચંદ. એવું એક જગન્નાથજીનું રચના છે, એને હું યાદ કરું આ સમયે, આ પ્રસંગે. કારણ કે અષાઢી બીજ અને જગન્નાથની આરાધના કરવાનો દિવસ મારા બાપ, ત્યારે એને યાદ કરું. કેવો છે જગન્નાથ ભગવાન? ઓ જગન્નાથ જીવથી પ્યારા રે, તમે છો તારણહારા હે. જગન્નાથ જીવથી પ્યારા રે, તમે છો તારણહારા, તમે છો તારણહારા રે, ભક્તોના શ્યામ સહારા રે. તમે છો તારણહારા રે, ભક્તોના શ્યામ સહારા રે. જગન્નાથ જીવથી પ્યારા, જીવથી પ્યારા, જીવથી પ્યારા, જગન્નાથ જીવથી પ્યારા રે, તમે છો તારણહારા રે. જગન્નાથ જીવથી પ્યારા રે, તમે છો તારણહારા રે. અષાઢી બીજ પ્રસંગે રે, રથયાત્રાની રંગે રે. અષાઢી બીજ પ્રસંગે રે, રથયાત્રાના રંગે રે. ઉજવે રંગે ચંગે, રંગે ચંગે, રંગે ચંગે, ઉજવે રંગે ચંગે રે, હૈયામાં લઈ ઉમંગે રે. જગન્નાથ જીવથી પ્યારા રે, તમે છો તારણહારા રે. વાહ વાહ વાહ, ક્યા બાત, ક્યા રચના, અદ્ભુત અદ્ભુત રચના, અદ્ભુત રચના. ઘણી બધી જગન્નાથજીની એમની રચનાઓ લખેલી છે. અને જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ કહીએ, કાળિયો ઠાકર કહીએ, મુરલીધર મહારાજ કહીએ, કે જગન્નાથ ભગવાન કહીએ, એવા ઘણા બધા એને એવી ભજનો લખ્યા છે, એટલે હું યાદ કરું છું. અને એક એવું બીજું એક રચના છે
બિલકુલ. જે જગન્નાથ ભગવાન ઉપર એમને લખેલી છે આહા. એ પણ હું સાથે એકવાર વચ્ચે વાગડી લઉં, પછી આપણે કૃષ્ણ બિલકુલ, પરમાત્માના બિલકુલ. ઘણા બધા ભજનો છે વાહ, એને પણ આપણે સાથે યાદ કરીએ. હા હા અષાઢી બીજનો ઉત્સવ આયો હરખે આખું ગામ, અષાઢી બીજનો ઉત્સવ આયો હરખે આખું ગામ, જગન્નાથની યાત્રા વખાણું ભક્તોના ભાવને વખાણું, જગન્નાથની યાત્રા વખાણું એ ભક્તોના ભાવને વખાણું, નીલમાધવના ઓવારણા લઉં કાજ સુધારે મારો શ્યામ, નીલમાધવના ઓવારણા લઉં કાજ સુધારે શ્યામ, જગન્નાથની યાત્રા વખાણું ભક્તોના ભાવને વખાણું, જગન્નાથની યાત્રા વખાણું ભક્તોના ભાવને વખાણું. વાહ. જગન્નાથજીનું સ્વરૂપ જ્યાં આજે પણ ભગવાન કૃષ્ણનું, કૃષ્ણ પરમાત્માનું હૃદય ધબકે છે. જી, 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 હે, જી. પુરીની હૃદય, અંદર હૃદય. દર 12 વર્ષે જ્યારે મૂર્તિઓ બદલાય, કાષ્ટની હા. મૂર્તિઓને હૃદય એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં મુકાય. બિલકુલ. આજે કળિયુગની અંદર સાક્ષાત આવા દેવનો પુરાવો બીજો કયો હોઈ શકે નારણભાઈ? જી જી જી. અને એમાંય જ્યારે વાત કૃષ્ણ પરમાત્માની આવે, હા, અને હા. એક એવો દેવ કે જે દરેક સ્વરૂપે પૂજાય. આહા તમે દુનિયાની અંદર દરેક દેવને જોયા હશે, આપણે કહેશું કે મારો બાપ છે, આહા પણ ક્યાંય એમ નહીં કીધું હોય કે કોઈ દેવ મારો દીકરો છે. આહા એકમાત્ર કૃષ્ણ કે આપણી માવડીઓ હોય ને લેને મારા લાલા દૂધ પી લેને મારા લાલા તને હિંચાળું, હે આવો 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 પરમાત્માને એમાંય એક મોરપીંછ માથે મૂકી દીધું અને લાખોની જનમેદનીની અંદર એ એકલો અટુલો અલગ ઓળખાઈ આવે એવો આ દેવ કૃષ્ણ જી, પરમાત્મા. જી. અને એ કૃષ્ણના સ્વરૂપનું જો વર્ણન કરવું હોય આહા. તો કેવું વર્ણન થાય? કૃષ્ણ જેમ વાત કરીને કે આપણે જેને દીકરા તરીકે આપણી માવડિયું એને પૂજે છે, એનો શિંગાર કરે, એને સ્નાન કરાવે, એને ભોગ ધરાવે, એને રમાડવા માટે રમકડા મૂકે, કેવી આપણી આ જે એના પ્રત્યેની ભાવના છે, લાગણી છે, એનો પ્રેમ છે આપણે, એમ એક એવું સુરત સાગર નામના ગ્રંથમાં સુરદાસજીએ વાત કરી છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા યશોદામાને કહે છે કે હે મા યશોદા કે પૂર્ણ બ્રહ્મ શકલ અવિનાશી સો તો તેરી ધેનું ચરાવે, આહા. યશોદા મૈયા કાહે ન મંગલ ગાવે. ક્યા વાત. આ હું બે શબ્દોમાં એને વાગોડી લઉં. આહા. પૂરણ બ્રહ્મ सकल अविनाशी पूरण ब्रह्म सकल अविनाशी सो तेरी धेनु चरावे काहे न मंगल गावे यशोदा मैया काहे न मंगल गावे सुंदर बदन कमल दल लोचन सो गोधन के संग आवे सुंदर बदन कमल दल लोचन गोधन के संग आवे मात यशोदा करत आरती सुरदास दर्शन पावे काहे न मंगल गावे यशोदा मैया काहे न मंगल गावे. આ કૃષ્ણ ભક્તિ અને આ કૃષ્ણ કોણ છે? કૃષ્ણ તો કે પૂર્ણ બ્રહ્મ સકલ અવિનાશી સો તેરી ધેનું ચરાવે. અને એ જ પાછો કૃષ્ણ જે મહાભારતના યુદ્ધમાં અર્જુનને ગીતા સંભળાવતો હોય અને એ જ પાછો ધેનું ચરાવતો હોય. ગોપાલ કયો, એને કૃષ્ણ કયો, ને માધવ કયો, કયા સ્વરૂપે આપણે એને આરાધના કરવી? કયા સ્વરૂપે ને એ કૃષ્ણ કે જ્યારે ભીષ્મની પ્રતિજ્ઞા તોડાવવા માટે એ કીધું હોય કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં ને હાથમાં એ શસ્ત્ર ઉપાડી લે કે હું તો મારા ભક્તોની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે જ છું. પણ એક કૃષ્ણનું જીવન છે એ આમ તમે જુઓ તો કાંટાથી ભરેલું છે. બિલકુલ. હંમેશાથી જન્મ કારાગૃહમાં, અને આવો કોનો જન્મ? એક પરમાત્મા મનુષ્ય સ્વરૂપે આવે ને કારાગૃહમાં, ત્યાંથી લઈ કારાગ્રહે જન્મ લિયો. વચ્ચે હું વાત કરું છું. કારાગ્રહે જન્મ લિયો અધમ ક્યો ઉદ્ધાર. કારાગ્રહે જન્મ લિયો અધમ ક્યો ઉદ્ધાર કંસ મારી કરુણા કીધી વો તો કૃષ્ણ કહા. વાહ 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 વાહ. એટલે એ કારાગૃહમાંથી એ જન્મ ને એ પછી દરેકે દરેક પળે પળ 11 વર્ષ 52 દિવસ ગોકુળની અંદર, એ પછી ત્યાંથી વિરહ, પછી મથુરાની અંદર એ વિકદ્રુએ જ્યારે એમને વાત કરી કે જે ગણ પરિષદના સભ્ય હતા
કે હવે જરાસંઘનો ત્રાસ ને હવે આ મથુરા સહી શકે એમ નથી. દ્વારિકાથી હસ્તિનાપુર અને આખી જીવન અને એના પછી છેલ્લે યાદવા સ્થળી જોઈ, જી, પણ જી. એમ છતાં પણ કેવી રીતે જીવવું એ જે શીખવાડી જાય એ કૃષ્ણ છે. પણ કૃષ્ણનો વિરહ છે. ઇન્દિરા બેટીજી કહે છે ને કે રાધાની વેદના દુનિયાએ જાણી, માધવની વેદના અજાણી, હૈયાના ગોખમહી સાચવી રાખી પણ હોઠ પર કદીએ ના આણી. તમે જ્યારે સાંઈરામભાઈને યાદ કર્યા તો મને યાદ આવે કે એ હોઠ પર જે કદીએ ન આણી, જો પણ કવિ કલ્પના કરે કે હોય તો કેવી હોય કે સોનાની નગરીમાં સૂતેલા શ્યામને મેઘલડી રાતે જગાડે, વિજોગણ વેણુ વગાડે. એ ખૂબ સારી રચના છે અને સાંઈરામભાઈ ખૂબ સારું લખેલું છે કે ભાઈ કૃષ્ણનો વીરો છે હા, તો એમની વાત કરી છે. તો એક એવી રચના મારે યાદ કરવી છે આ પ્રસંગે સંદેશ ન્યૂઝના માધ્યમથી બિલકુલ. કે આપણે આ રાધા હું પુકારું પૂરી દ્વારિકા મેં, સાંઈરામજીની રચના, અને એમાં એ વાત કરે છે કે ભાઈ વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને હવે આવી છે આંખો, રાધા તારા ઘૂઘરના પડઘા પડે છે, મારા હાથમાં મારી મુરલી રડે છે. પણ રાધાજી પણ એ જ હતા સાહેબ. રાધાજીને પણ વીરને આપણે યાદ કરીએ કે રાધાજીએ જ્યારે ભગવાનને ગોકુળ મૂકી અને જ્યારે અક્રૂરજી તેડવા આવ્યા છે અને જ્યારે મથુરા જાય છે તો છેલ્લે વિદા એને આપણી માં કહીએ કે જે કે રાધાજી એમને વિદા કરે છે, એને એ પ્રસંગને વર્ણન કરતી એક રચના મારે યાદ કરવી છે. એ સંભળાવવા સંદેશ ન્યૂઝના માધ્યમથી બહુ સારી રચના છે. આ સર્વે દર્શકોને પણ ગમશે કે કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણનો વિરહ એ રાધાજીને પણ એટલો જ હતો સાહેબ. અને રાધાજી શું એને વિદા આપે છે. સાદા પગરે ધસા, જ્યારે વીરની વાત છે એટલે શિવરંજની રાગને હું છેડું છું. સારે ગ પ દ સા सर्वेश्वर विदा, हे परमेश्वर विदा, हे सर्वेश्वर विदा, मग्न हृदय मूर्त प्रणय कहता प्रियवर विदा, विदा 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 विदा, संग तुम्हारे आ न सकूंगी, तुमको रोक न पाऊं, संग तुम्हारे जा न सकूं, तुमको रोक न पाऊं, तुम तो चले कर्तव्य के पथ पर, मैं किस पथ पर जाऊं, है योगेश्वर विदा, हे मुरलीधर विदा, मग्न हृदय मूर्त प्रणय कहता प्रियवर विदा, विदा विदा, दो हृदयों के बीच रहेगी यमुना की एक धारा, धरती के इस आंगन में अंतिम मिलन हमारा, धर्म के रथ पर विदा, कर्म के रथ पर विदा, मग्न हृदय मूर्त प्रणय कहता प्रियवर विदा, विदा 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 विदा, हे परमेश्वर विदा. हे એમાં કેવા શબ્દો છે તો કે દો હૃદયો કે બીચ रहेगी यमुना की एक धारा, धरती के इस आंगन में अंतिम मिलन हमारा, हे प्राणेश्वर विदा, हे मुरलीधर विदा, ધર્મ કે રથ પર વિદા. કારણ કે એ તો બે કૃષ્ણ છે, એ રાધા છે, રાધા છે એ જ કૃષ્ણ છે.